કેમ છો ધુરંધર બાળકો? આજે નવા ચેપ્ટર સાથે આપણે ભેગા થયા છીએ ફિઝિક્સનો લેક્ચર લઈને ને નવું ચેપ્ટર છે મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ. હવે આપણે લાસ્ટ બે ચેપ્ટરમાં ફર્સ્ટ અને સેકન્ડ બે ચેપ્ટરમાં આપણે એનું ટાઇટલ ટોપિકનું ટાઇટલ જ છે ને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે. સ્ટેટિક્સ મીન્સ જ્યારે કોઈ પણ ચાર્જ સ્ટેડી હોય ત્યારે એની ઇફેક્ટ કેવી આવશે એનું ડિસ્કશન આપણે કર્યું હતું. હવે જેમ ચેપ્ટરનું ટાઇટલ જ ઇન્ડિકેટ કરે છે એમ કે આપણે ચાર્જીસને મૂવ કરાવવાના છે, બિકોઝ મૂવિંગ ચાર્જીસ છે. તો ચાર્જીસ મૂવ કરશે ત્યારે શું થશે? તો એકચ્યુઅલી તો આપણી પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ આ બે વસ્તુ ઓલમોસ્ટ 2000 યર્સથી આપણી પાસે એનું નોલેજ છે જ મેનકાઇન્ડ પાસે, બરોબર? તો આ કેસમાં બે ઇન્ટર રિલેટેડ છે એ કેમ ખબર પડી? તો કે ઓસ્ટર્ડ નામના સાયન્ટિસ્ટે એક એક્સપેરિમેન્ટ કર્યો ને, તો એના એક્સપેરિમેન્ટમાં એણે જોયું કે જ્યારે એક વાયરમાંથી કરંટ પાસ થાય છે, ઇલેક્ટ્રિક ચાર્જીસ છે એ પાસ થાય છે, ફ્લો થાય છે, બરોબર? ચાર્જ અપોન ટાઈમ એ આપણને કરંટ આપશે. તો જ્યારે એક વાયરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે અને એની નજીકમાં જો એક મેગ્નેટિક નીડલ પ્લેસ કરવામાં આવે ઓર કંપાસ પ્લેસ કરવામાં આવે, તો નોર્મલી જો નીડલ છે એ આ ડિરેક્શનમાં નોર્થ ઇન્ડિકેટ કરતી હોય, બરોબર? તો જેવું અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇટ મીન્સ જેવું આપણે અહીંયા ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે, તો જેવું ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય કે તરત નીડલ છે ને એ ડિફ્લેક્ટ કરી જાય છે, દૂર જતી રહે છે. હવે આ નીડલ જે ડિફ્લેક્ટ થાય છે એ કયા રીઝનથી થાય છે એ ઓસ્ટાડને સમજાતું નહોતું. પાછું એણે એક વસ્તુ બીજી કરી જોઈ કે જેવું એણે ઇલેક્ટ્રિક કરંટ છે એની ડિરેક્શન ઓપોઝિટ કરી, તો ડિરેક્શન ઓપોઝિટ કરી તો ડિફ્લેક્શન જે ડિરેક્શનમાં થતું હતું ને એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં ડિફ્લેક્શન થયું. જ્યારે કરંટની ડિરેક્શન એકદમ રિવર્સ કરવામાં આવી તો ડિફ્લેક્શનની ડિરેક્શન છે ને એ પણ રિવર્સ થઈ ગઈ. ડિફ્લેક્શન એટલે શું? તો કે ડિફ્લેક્શન એટલે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ થાય ને. અત્યારે આ એની મીન પોઝિશન છે, અત્યારે અહીંયા આવી ગયું આ, તો એણે થીટા જેટલું ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કર્યું એવું કહેવાય. અને આ કેસમાં થીટા જેટલું એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ડિસ્પ્લેસમેન્ટ કર્યું છે, બરોબર? એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. તો આ રીતે ઓસ્ટર્ડ છે એ કન્ફ્યુઝડ હતા કે આવું શું કામે થાય છે કે જે ચાર્જીસ એક વાયરમાંથી ફ્લો થાય છે એની ઇફેક્ટ નીડલ ઉપર શું કામે થાય છે. હવે નીડલ છે, બરોબર? સિમ્પલ આપણે બાર મેગ્નેટ લઈએ ઓર કોઈ પણ મેગ્નેટ લઈએ તો મેગ્નેટને કોણ ડિફ્લેક્ટ કરી શકે? તો કે મેગ્નેટને ડિફ્લેક્ટ ઓર એટ્રેક્ટ, ઇટ મીન્સ રિપલ્સ ઓર એટ્રેક્ટ બીજું મેગ્નેટ જ કરી શકે. ઇટ મીન્સ જ્યારે વાયરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે ત્યારે એની આજુબાજુ કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હોવું જોઈએ. આવું ઓસ્ટાડનું કંઈક કન્ક્લુઝન હતું કે જ્યારે આપણે વાયરમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ છીએ ને ત્યારે એના નિયરર રિજિયનમાં કંઈક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. બિકોઝ મેગ્નેટિક નીડલને ડિફ્લેક્ટ કોણ કરી શકે? એટ્રેક્ટ ઓર રિપલ્સ કોણ ફોર્સ એવો લગાડી શકે? તો કે બીજો મેગ્નેટ જ લગાડી શકે. તો ઇટ મીન્સ જ્યારે તમે વાયરમાંથી કરંટ પાસ કરો છો, હવે કરંટ એટલે શું? તો કે કરંટ એટલે મૂવિંગ ચાર્જીસ. શું થાય? ચાર્જ મૂવ કરે ને, ઇલેક્ટ્રિક કરંટ આપણે કોને કહીએ છીએ? તો કે જ્યારે ફ્લો ઓફ ચાર્જ ટેક પ્લેસ, ઇટ મીન્સ ઇન અ પ્રોપર ક્રોસ સેક્શનલ એરિયા ઇન સર્ટેન ટાઈમ, ઇફ સર્ટેન ચાર્જીસ પાસીસ, then it means it is electric current. આપણે ઓબ્ઝર્વ કરીએ કે આપણે ક્રોસ સેક્શનલ એરિયા આપણે ઇમેજિન કરીએ વાયરનો, બરોબર? એમાંથી આપણે સપોઝ કે પેલું
સ્ટોપવોચ લઈને બેઠા, સ્ટોપવોચ સ્ટાર્ટ કરીને તમે જોવો છો કે 1 2 3 4 એમ ઘણા બધા ચાર્જીસ ક્યુ પાસ થાય છે પર યુનિટ ટાઈમ અપોન યુનિટ ટાઈમ. તો એ રેશિયોને આપણે ઇલેક્ટ્રિક કરંટ કહીએ છીએ, જેનો યુનિટ આપણને એમ્પિયર ખબર છે, બરોબર, કુલમ્બ અપોન સેકન્ડ. તો હવે ચાર્જ છે ને એ સ્ટેડી નથી. જો ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટરમાં આપણે ચાર્જીસને સ્ટેડી ઇમેજિન કર્યા હતા. હવે આપણે અહીંયા ચાર્જીસને સ્ટેડી નથી લેવાના, અહીંયા ચાર્જીસ મૂવ કરે છે. અને વન્સ ધ ચાર્જીસ સ્ટાર્ટ મૂવિંગ, then they produce magnetic field. It means a current carrying wire is a magnet, or it behaves like a magnet. We can say that a current carrying wire behaves like a magnet. હવે અહીંયા આપણે જોયું એમ કે જેમ તમે ડિરેક્શન ઓફ કરંટ ઇન્વર્સ કરી નાખી તો જે ડિફ્લેક્શન થતું હતું એ પણ રિવર્સ થઈ ગયું, ઇન્વર્સ થઈ ગયું, રાઈટ. ઇટ મીન્સ આ વેક્ટર ક્વોન્ટિટી છે, કાંઈક ફોર્સ નીડલ ઉપર લાગે છે. હવે આ ફોર્સ નીડલ ઉપર લાગે છે, એ ફોર્સ મેગ્નેટિક ફોર્સ છે એવું કંઈક થવું જોઈએ. એ શું કામ એ આપણે સમજશું હમણાં. બીજો એક એક્સપેરિમેન્ટ એવો થયો કે બીજા એક એક્સપેરિમેન્ટમાં આપણે કાર્ડબોર્ડ લીધું, સિમ્પલ કાર્ડબોર્ડ ઓર થર્મોકોલની શીટ હોય ને, એ થર્મોકોલની શીટ લીધી, એમાં વચ્ચે એક હોલ કર્યો. આ હોલમાંથી આપણે એક વાયર પાસ કર્યો. હવે સપોઝ કે આપણી આ થર્મોકોલની શીટ છે એ XY પ્લેનમાં છે, એટલે કે આપણું ફ્લોર છે, અને આપણે ફ્લોરને પરપેન્ડિક્યુલર એક વાયર છે એ પકડી રાખ્યો છે, બરોબર, જે પાસ થાય છે વિધિન ધ થર્મોકોલ શીટ, બરોબર, જેમાં આપણે એક હોલ કર્યો છે. હવે આપણે શું કરવાનું છે કે આ થર્મોકોલ શીટ ઉપર છે ને આપણે આયનનો પાવડર સ્પ્રિંકલ કરવાનો છે. આપણે એક આયનનો બ્લોક હોય કોઈ પણ, એને આપણે ઘસીએ, કોઈ પણ ફોર્મમાં આપણે એમરી પેપર છે એની ઉપર રબ કરીએ તો આપણને નાના નાના એકદમ માઇન્યુટ પાર્ટિકલ્સ પાવડર ફોર્મમાં તમને આયન મળી જશે, બરોબર. કાગળ તમે સાંભળ્યું હોય તો એમ એવું કંઈક. તો એ એમરી પેપર આપણે કોઈ પણ રીતે આપણે કોઈ પણ ફોર્મમાં આપણે આયનનો પાવડર પ્રોડ્યુસ કરીએ છીએ. હવે આપણે શું કરીએ તો કે આ આયનના પાવડરને સ્પ્રિંકલ કરી નાખીએ જે આ થર્મોકોલની શીટ છે ને એની ઉપર. તો મેં થર્મોકોલની શીટ ઉપર આયનનો પાવડર સ્પ્રિંકલ કરી નાખ્યો. હવે અત્યાર સુધી વાયરમાંથી કરંટ પાસ નહોતો થતો. હવે સડનલી હું અહીંયા કંઈક બેટરી કનેક્ટ કરું, બરોબર, અને એમાંથી કરંટ પાસ કરું. તો જેવો મેં કરંટ પાસ કર્યો ને એવું મને શું જોવા મળ્યું તો કે આ જે આયનના પાર્ટિકલ્સ હતા ને પાવડર ફોર્મમાં એ અરેન્જ થઈ ગયા. અરેન્જ થઈ ગયા કઈ રીતે તો કે આ રીતે કંઈક સર્ટેન રેડિયસના એમણે સ્ફિયર્સ ઓર સર્ક્યુલર ટ્રાજેક્ટરીમાં છે ને એ અરેન્જ થઈ ગયા. હવે આયન છે એ મેટલ છે, મેટલને એટ્રેક્ટ કોણ કરી શકે તો કે મેગ્નેટ જ એટ્રેક્ટ કરી શકે મેટલને, રાઈટ. આપણે જોઈએ છે ને કે મેટલની કોઈ વસ્તુ હોય એની આજુબાજુ આપણે મેગ્નેટ લઈ જઈએ તો એ મેટલ ઉપર ફોર્સ એપ્લાય કરે છે, રાઈટ. તો જે આયનનો પાવડર છે એ આયનનો પાવડર મૂવ થયો એની પ્લેસ ઉપરથી. જુઓ તમે, પહેલાં છે એ અનઇવનલી પ્લેસ્ડ હતો આખા કાર્ડબોર્ડ પર ઓર આખા થર્મોકોલની શીટ પર. હવે પ્રોપર અરેન્જ થઈ ગયો. ઇટ મીન્સ જે સૌથી ડિસ્ટન્ટ પાર્ટિકલ્સ હતા એ મૂવ કરી અને અહીંયા આવ્યા ને. હવે મૂવ ક્યારે કરે તો કે એની ઉપર ફોર્સ લાગતો હોય ત્યારે. તો ઇટ મીન્સ આ ફોર્સ મેગ્નેટિક ફોર્સ હશે. હવે મેગ્નેટ જ છે એ જ એટ્રેક્ટ કરી શકે આવા મેટલ્સને, રાઈટ. તો અહીંયાથી બીજી વસ્તુ પ્રૂવ થઈ કે કરંટ કેરિંગ વાયર છે એ મેગ્નેટ તરીકે વર્ક કરે છે. ઇટ એક્ટ્સ લાઈક મેગ્નેટ. ઇટ મીન્સ જેમ આપણે મેગ્નેટની વાત કરી, હવે પાછું એમાં જોવા એવું મળ્યું કે એકદમ ડિસ્ટન્ટ પાર્ટિકલ્સ હતા ને એને ઇફેક્ટ ન થઈ. સપોઝ કે આપણે બહુ મોટું કાર્ડબોર્ડ લઈએ અને આખામાં આપણે સ્પ્રિંકલ કરીએ પાવડર, તો બહુ દૂરના પાર્ટિકલ્સ હતા ને એને કોઈ ઇફેક્ટ જ ન થઈ. ઇટ મીન્સ આ કેસમાં મેગ્નેટિક ફિલ્ડ તમે જેમ જેમ દૂર જતા જશો ને, જેમ તમને યાદ હોય તો
આપણે એક પોઝિટિવ ચાર્જ લઈએ તો એના નજીકના રિજિયનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ બહુ સ્ટ્રોંગ હોય, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ આર સ્ક્વેર. જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક થતું જશે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક થાય તો આપણી પાસે ઇક્વેશન છે F ઇક્વલ્સ ટુ QE. તો જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ વીક થાય એમ ફોર્સ પણ વીક થાય, અને ફોર્સ વીક થઈ જાય તો એ ઓબ્જેક્ટ્સને મૂવ કરી શકે નહીં. એ જ રીતે અહીંયા વાયરથી જેમ જેમ દૂર જાશું ને એમ મેગ્નેટિક ફિલ્ડ વીક થતું જશે, અને વીક થશે એટલે એ જે આયનના પાર્ટિકલ્સ છે એને મૂવ કરી શકશે નહીં. તો જે આ વાયર પાસ થાય છે ને એની નજીકના જે પાર્ટિકલ્સ હતા ને આયન પાવડર, એ એક પ્રોપર ફોર્મેશનમાં સર્ક્યુલર ફોર્મમાં અરેન્જ થઈ ગયું. બટ જે બહુ દૂર સ્પ્રિંકલ કરેલા પાવડર હતો ને એને કોઈ ઇફેક્ટ ન થઈ. તો ઇટ મીન્સ ત્યાં મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ નથી? નહીં, ત્યાં મેગ્નેટિક ફિલ્ડ તો પ્રેઝન્ટ છે, બટ એ મેગ્નેટિક ફિલ્ડ એટલું સ્ટ્રોંગ નથી કે એ પાવડરને અરેન્જ કરી શકે. રાઈટ? આપણે એક નોર્મલ બાર મેગ્નેટ તમે લ્યો અને એની નજીક એક નીડલને રાખો, સપોઝ કે 1 સેન્ટીમીટર ડિસ્ટન્સે, તો તરત શું કરશે, મેગ્નેટ છે એ નીડલને ડિસ્પ્લેસ કરી અને પોતાની તરફ એટ્રેક્ટ કરી લેશે અને બે ફિઝિકલ કોન્ટેક્ટમાં આવી જશે. બટ એ જ બાર મેગ્નેટ તમે અહીંયા હાથમાં પકડી રાખ્યો હોય અને આમ 2-3 મીટર્સના ડિસ્ટન્સ પર એક મેગ્નેટિક નીડલ હોય અને એને તમે એટ્રેક્ટ કરવાની ટ્રાય કરો, તો શું મેગ્નેટિક નીડલ ત્યાંથી આમ ઉડીને સીધી મેગ્નેટને ચોંટી જશે? નહીં. તો ઇટ મીન્સ કે બાર મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ ત્યાં ઇફેક્ટ નથી કરતું? ના, એવું નથી. મેગ્નેટિક ફિલ્ડ તો ત્યાં પણ પ્રેઝન્ટ છે, બટ એ એટલું બધું સ્ટ્રોંગ નથી કે એ નીડલને ત્યાંથી ઉપાડી અને પોતાના સુધી એટ્રેક્ટ કરી શકે. જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સના ઇન્વર્સ પ્રપોર્શનમાં છે, ઇટ મીન્સ જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમ ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થતું જશે એમ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ થતું જશે. ધ સેમ વે વાયરથી જેમ તમે દૂર જતા જશો એમ મેગ્નેટિક ફિલ્ડ હશે અને એની ઇન્ટેન્સિટી શું થતી જશે? રિડ્યુસ થતી જશે, ડિક્રીઝ થતી જશે. તો જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું ને એવું જ સેમ મેગ્નેટિક ફિલ્ડ આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડ તો કે આપણે સ્ટેશનરી ચાર્જના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હતું, બટ મેગ્નેટિક ફિલ્ડ કોના લીધે પ્રોડ્યુસ થશે? તો કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે ડ્યુ ટુ મૂવિંગ ચાર્જીસ. બરોબર? જે ઓબ્જેક્ટ્સને મેગ્નેટિઝમની પ્રોપર્ટી છે જ બાય નેચર, એ તો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે જ, પણ જો તમારે ચાર્જીસમાંથી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવું હોય તો તમારે ચાર્જને મૂવ કરવા પડે. બરોબર? જો ચાર્જ વાયરમાં મૂવ કરશે તો એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે, જો ચાર્જ મૂવ નહીં કરે તો એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ નહીં કરે. સમજાય છે? તો આ રીતે એક વાયર છે જેમાંથી ચાર્જીસ પાસ થાય છે, એ પણ શું કરે છે? તો કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. રાઈટ? હવે સેમ વેઝ બીજી એક ફિનોમિના જોવા મળી કે એક ચાર્જ છે ને, એક ચાર્જ સ્ટેશનરી છે, ઇટ મીન્સ અ ચાર્જ Q ઇઝ એટ રેસ્ટ. એને આપણે એક કરંટ કેરિંગ વાયરની બાજુમાં મૂક્યો. અહીંયા એક આપણી પાસે કરંટ કેરિંગ વાયર છે જેમાંથી I જેટલો કરંટ પાસ થાય છે. એની નજીક આપણે Q ચાર્જને પ્લેસ કર્યો જે રેસ્ટ ઉપર છે, ઇટ મીન્સ ઇટ ઇઝ નોટ મૂવિંગ. બરોબર? તો એવું એક્સપિરિયન્સ કરવામાં આવ્યું કે એની ઉપર કોઈ પણ ફોર્સ લાગતો નથી, ઇટ મીન્સ નો ફોર્સ એક્સ ઓન ઇટ. બટ જેવો તમે આવા કરંટ કેરિંગ વાયરની બાજુમાંથી એક મૂવિંગ ચાર્જ પાસ કર્યો તો એને ફોર્સ લાગે છે. ઇટ મીન્સ when charge is in motion, charge deflects due to some force. અને આ ફોર્સ કયું છે? તો કે આ ફોર્સ મેગ્નેટિક ફોર્સ છે. સમજાય છે? આ ફોર્સ કયો છે? તો કે મેગ્નેટિક ફોર્સ છે. બરોબર? આ છે બાયો-સાવર્ટ્સ નિયમ, બાયો-સાવર્ટ્સ લો. બરોબર? જે આપણે લેટર સ્ટેજીસમાં આ ચેપ્ટરમાં જ સ્ટડી કરશું. તો અત્યારે આપણે આમાં બહુ ડિટેલમાં નથી જવું, બટ જે આ મેગ્નેટિક ફિલ્ડ છે ને એ ઇલેક્ટ્રિક ફિલ્ડથી કઈ રીતે જુદું છે, હાઉ ધ મેગ્નેટિક ફિલ્ડ વેરીઝ ફ્રોમ ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ વસ્તુ સમજવા માટે છે ને આપણે આ ફિનોમિના છે ને એ જોવી જરૂરી છે, જે આપણી ટેક્સ્ટ બુકમાં લેટર સ્ટેજમાં આપી છે, બટ આપણે એને પહેલાં સમજીએ
કે મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચે ડિફરન્સ શું છે. તો ફોર એક્ઝામ્પલ એક ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હું એક ચાર્જને પ્લેસ કરું છું, જે ચાર્જ સ્ટેશનરી છે, જે ચાર્જનું મેગ્નિટ્યુડ કેટલું છે તો કે ટેસ્ટ ચાર્જ છે +q છે. તો શું થશે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં પ્રેઝન્ટ છે અને એમાં મેં ચાર્જ પ્લેસ કર્યો, બરોબર. તો ઈ ચાર્જ ઉપર F = QE ને અકોર્ડિંગ ફોર્સ લાગશે. The force will act on this charge Q according to the equation F = QE. તો આ કેસમાં તમે જોયું એમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ચાર્જ રેસ્ટ પર છે ને તો પણ એને ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે. This force QE is which force? It is electric force. તો જ્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે ચાર્જને રેસ્ટ પોઝિશનમાં પણ રાખો છો ને તો પણ એને જે આપણે વાત કરી એમ કે ઇલેક્ટ્રિક ફોર્સ એક્સપિરિયન્સ કરશે. બટ જો તમે વાત કરશો મેગ્નેટિક ફિલ્ડની, તો મેગ્નેટિક ફિલ્ડમાં જો ચાર્જ મૂવ નહીં કરે ને તો એને ફોર્સ નહીં લાગે. ચાર્જ શુડ મૂવ ઇન મેગ્નેટિક ફિલ્ડ so only that it experiences magnetic force. ઇલેક્ટ્રિક ફોર્સ ચાર્જ રેસ્ટ ઉપર હશે અને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તમે એને પ્લેસ કરશો તો પણ એની ઉપર ફોર્સ લાગશે. બટ જો તમે મેગ્નેટિક ફિલ્ડમાં એક ચાર્જને પ્લેસ કરશો તો એવું જરૂરી નથી કે એને મેગ્નેટિક ફોર્સ લાગે જ. એને જ્યારે રેસ્ટ ઉપર હશે તો એને કોઈ ફોર્સ નહીં લાગે, બટ જેવું એ મૂવ કરશે એવું એને ફોર્સ લાગશે. આવું એક્સપેરિમેન્ટલી પ્રૂવ કર્યું છે. આ આપણે કોઈ આમ ટૂંકમાં મને રાત્રે સપનું આવ્યું હોય ને હું મારી રીતે આવા બધા સ્ટેટમેન્ટ આપતો હોય એવું નથી. એમ આપણા ફોરફાધર્સ એમ બહુ બિફોર ક્રાઇસ્ટ તો આ કેસમાં આપણે નહીં કહી શકીએ, બટ બિફોર 200 years આ બધું એક્સપિરિયન્સ કરવામાં આવ્યું. કે અત્યારે તો આપણે બહુ કોમ્પ્લેક્સ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બધું યુઝ કરીએ છીએ જેમાં આ બધું ડિટેલ છે જ. આ બધો એનો બેઝ છે. મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ બધું એનો બેઝ છે. આપણે એની ઉપરના બહુ બધા કોમ્પ્લેક્સ ઇક્વિપમેન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધું યુઝ કરીએ જ છીએ. પણ આ જ્યારે બેઝિક જ્યારે સ્ટાર્ટિંગમાં આ બધી વસ્તુ એક્સપિરિયન્સ કરવામાં આવી ત્યારના આ બધા સ્ટેટમેન્ટ છે કે એક ચાર્જને તમે સ્ટેશનરી પ્લેસ કરી રાખ્યો ને એક કરંટ કેરિંગ વાયરની બાજુમાં તો એને કોઈ ફોર્સ ન લાગ્યો. બટ એ જ ચાર્જને જો તમે સર્ટેન વેલોસિટીથી મૂવ કરાવ્યો તો એ એક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે, બરોબર. તો મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે એકબીજાથી વેરી કઈ રીતે કરે છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ને એ ચાર્જ મૂવિંગ હોય કે સ્ટેશનરી એને ફોર્સ તો લગાડશે જ, બટ મેગ્નેટિક ફિલ્ડ જો ચાર્જ સ્ટેડી હશે ને તો એને ફોર્સ નહીં લગાડે, બટ મૂવિંગ હશે તો એને ફોર્સ લગાડશે. સમજાય છે આ વસ્તુ? આપણી માટે આ વસ્તુ થોડીક નવી છે, બરોબર. આપણે આમ વી આર ઇન ડીપલી ઇન લવ વિથ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમ આપણી માટે આ નવું છે. મેગ્નેટિક ફિલ્ડ છે એ થોડુંક નવું છે એમ. બટ જેવું આપણે આને સ્ટડી કરશું આગળ આમ જામી જશે ને પછી વધારે મજા આવશે મેગ્નેટિક ફિલ્ડમાં પણ. તો અત્યારે આપણે વાત કરી કે મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ એકબીજાથી કઈ રીતે ડિફરન્ટ છે, બરોબર. તો હવે આપણે વાત કરીએ મેગ્નેટિક ફોર્સની, બરોબર. તો મેગ્નેટિક ફોર્સ છે ને, સપોઝ કે જેમ આપણે કીધું એમ કે કોઈ વાયર છે એ વાયરમાંથી કરંટ પાસ થતો હશે, બરોબર. તો એ મેગ્નેટ તરીકે વર્ક કરશે, બરોબર. ઇટ બિહેવ્સ લાઈક મેગ્નેટ. હવે મેગ્નેટ છે તો એની નિયરર કોઈ સ્પેસમાં મેગ્નેટિક ફિલ્ડ પણ હશે. હવે જેમ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ઇમેજિન કર્યું હતું એ જ રીતે અહીંયા આપણે ઇમેજિન કરશું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. ફોર એક્ઝામ્પલ, let us assume that a uniform magnetic field is present in space. Uniform magnetic field B is present in space. જેમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને ઇન્ડિકેટ કરવા માટે E સાઇનનો યુઝ કરતા હતા એ જ રીતે આપણે મેગ્નેટિક ફિલ્ડને ઇન્ડિકેટ કરવા માટે
સાઇન યુઝ કરશું બી. આપણે કઈ સાઇનનો યુઝ કરશું? તો કે આપણે સાઇનનો યુઝ કરશું બી. તો આ કેસમાં સ્પેસમાં ઓલરેડી એક મેગ્નેટિક ફિલ્ડ બી છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ ટુ બી પ્રિસાઇઝ, એ પ્રેઝન્ટ છે. હવે તમે શું કરો છો? તો કે એક ચાર્જને રિલીઝ કરો છો અને એ ચાર્જ મૂવ કરતા કરતા, સપોઝ કે અહીંયાથી એક પ્લસ ક્યુ ચાર્જ છે, એ મૂવ કરે છે આ ડિરેક્શનમાં, અને એ મૂવ કરતા કરતા સડનલી એન્ટર થાય છે આ મેગ્નેટિક ફિલ્ડમાં. હવે જેવું એ મેગ્નેટિક ફિલ્ડમાં એન્ટર થયું તો આપણે શું કીધું કે જો ચાર્જ સ્ટેશનરી હોય તો એની ઉપર ફોર્સ એપ્લાય નહીં થાય, બટ આ કેસમાં તો ચાર્જ મૂવ કરે છે, તો આ ચાર્જ મેગ્નેટિક ફોર્સ એક્સપિરિયન્સ કરે છે, અને એ મેગ્નેટિક ફોર્સ જે એક્સપિરિયન્સ કરે છે એનું ઇક્વેશન આવું કંઈક છે, વિચ ઇઝ Q ઇન્ટુ V ક્રોસ B. હવે આ વસ્તુ આપણે કમ્પ્લીટલી એક્સેપ્ટ કરવાની છે કે આ રિઝલ્ટ આપણી પાસે છે, બરોબર. તો મેગ્નેટિક ફોર્સ છે, હવે ફોર્સ છે એટલે ઓબ્વિયસલી વેક્ટર ક્વોન્ટિટી છે. હવે વેક્ટર ક્વોન્ટિટી છે એની ડિરેક્શન તમને કઈ રીતે મળશે? તો કે એની ડિરેક્શન તમને V ક્રોસ બીની ડિરેક્શનમાં મળશે. હવે આ બધું ડિરેક્શનની ડિસ્કશન આપણે થોડીક વાર પછી 5-1 મિનિટ પછી કરીએ. અત્યારે આપણે આ વસ્તુ એબ્ઝોર્બ કરીએ, બરોબર, કે Q ઇન્ટુ V ક્રોસ બી શું એ જસ્ટિફાઈડ છે? તો કે Q એટલે સપોઝ કે એક વાયર છે જેની આજુબાજુ એક મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. હવે આપણે અહીંયા છે ને મેગ્નેટિક ફિલ્ડનું જે પ્રોડ્યુસ થાય છે ને એના ઓરિજિનની ડિસ્કશન નથી કરવાની. આપણે એક્સેપ્ટ કરી લેવાનું છે કે સ્પેસમાં કોઈ જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ છે. તો અહીંયા મેં એક્સેપ્ટ કરી લીધું કે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ બી જેટલું છે, બરોબર. તો હવે જેમ વધારે વેલોસિટીથી હું ચાર્જને મૂવ કરું છું ને એમ એની ઉપર વધારે ફોર્સ લાગે છે. તો ઇટ મીન્સ હાયર ધ વેલોસિટી હાયર ધ ફોર્સ. સેકન્ડ, જેમ મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ હશે ને એમ એની ઉપર વધારે ફોર્સ લાગશે. હાયર ધ મેગ્નેટિક ફિલ્ડ હાયર ધ ફોર્સ. અને જેમ આ ચાર્જ હાયર હશે એમ એની ઉપર વધારે ફોર્સ લાગશે, રાઈટ. તો આ કેસમાં તમને આપણે V ક્રોસ બી, કોઈ પણ બે વેક્ટર્સ હોય એનો ક્રોસ પ્રોડક્ટ છે એ આપણને કઈ રીતે મળશે? A ક્રોસ B હોય તો એનો આન્સર તમને શું ખબર છે? તો કે AB સાઇન થીટા. તો આ કેસમાં શું છે? V ક્રોસ B છે, તો આપણે શું લખી શકીએ એના પ્લેસ ઉપર? VB સાઇન થીટા. અને Q તો મલ્ટિપ્લિકેશનમાં છે જ. તો તમને મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન મળશે QVB સાઇન થીટા. શું ઇક્વેશન મળ્યું છે તમને? QVB સાઇન થીટા, વેર થીટા ઇઝ વોટ? વેર થીટા ઇઝ ધ એંગલ બિટવીન વેલોસિટી ઓફ ધ ચાર્જ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. જો અહીંયા મેગ્નેટિક ફિલ્ડની ડિરેક્શન છે એ ફોર એક્ઝામ્પલ આ કેસમાં કહીએ તો પોઝિટિવ x છે, વેલોસિટી ઓફ ધ ચાર્જ છે એ પોઝિટિવ y છે, બે વચ્ચેનો એંગલ કેટલો થશે? તો કે 90. તો સાઇન 90 પ્લેસ કરશો તો શું થશે? 1. તો ઇટ મીન્સ તમને ફોર્સ કેટલો મળશે? તમને ફોર્સ મળશે Q, V એન્ડ B, રાઈટ. તો એક્સપેરિમેન્ટ્સ પરથી જે ફાઇનલ રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવ્યું છે એ આપણને મળે છે Q ઇન્ટુ V ક્રોસ B. ઇટ મીન્સ QVB સાઇન થીટા. હવે આપણને એમ થાય ખાલી QVB કેમ ન લખાય? સાઇન થીટા કેમ લખવું પડે? તો કે સાઇન થીટા એટલે લખવું પડે કે જ્યારે when initially we assume that there is a magnetic field B, અને આપણે એક ચાર્જને સપોઝ કે હું એક સરસ મજાનો નાનકડો એવો ચાર્જ લઉં છું અને એને મેં ટ્રાવેલ કરાવ્યો અલોંગ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. મેં એને V વેલોસિટીથી ટ્રાવેલ કરાવું છું બટ અલોંગ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઇટ મીન્સ આ કેસમાં V અને B વચ્ચેનો એંગલ કેટલો છે? તો કે 0. તો એક્સપેરિમેન્ટ કર્યા ને તો એક્સપેરિમેન્ટમાં એવું રિઝલ્ટ મળ્યું કે જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડને અલોંગ કોઈ ચાર્જને ટ્રાવેલ કરાવો છો ને, નો મેટર હાઉ હાઈ ધ વેલોસિટી ઇઝ, બરોબર, કેટલી પણ હાયર વેલોસિટીથી ટ્રાવેલ કરો,
એ કોઈ ફોર્સ એક્સપિરિયન્સ જ નથી કરતું. એને કોઈ પણ ફોર્સ એ એક્સપિરિયન્સ કરતું નથી. ઇટ મીન્સ જ્યારે વી અને બી પેરેલલ હોય ત્યારે તમને આન્સર 0 મળશે. અને બાકી બધી તમે વેલોસિટી સેમ રાખો, બી સેમ રાખો, ક્યુ સેમ રાખો, તો તમને મેક્સિમમ આન્સર મળે છે જ્યારે બે એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. ઇટ મીન્સ સેમ સેટઅપમાં જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર જો ચાર્જને ટ્રાવેલ કરાવો છો વિથ વેલોસિટી વી, ત્યારે તમને જે મેગ્નેટિક ફોર્સ છે ને એનો આન્સર મેક્સિમમ મળે છે. તો આવું તો કયા કેસમાં થાય? ક્રોસ પ્રોડક્ટમાં જ થાય. જ્યારે એંગલ 0 હોય તો સાઇન 0 શું થાય? 0. અને જ્યારે એંગલ 90 હોય તો કે સાઇન 90 તો કે 1. અને સાઇન જે ફંક્શન છે એ વેરી કરે છે 0 થી 1 ની વચ્ચે. ઇટ મીન્સ 1 થી વધારે વેલ્યુ એની પોસિબલ જ નથી. તો મેક્સિમમ આન્સર તમને મળે છે જ્યારે બે પરપેન્ડિક્યુલર ટુ ઈચ અધર છે. અને મિનિમમ ઇટ મીન્સ 0 આન્સર મળે છે જ્યારે બે પેરેલલ ઓર એન્ટી પેરેલલ છે. ઇટ મીન્સ જો હું ઇલેક્ટ્રિક ચાર્જને, આ જે ચાર્જ છે એને ઓપોઝિટ ડિરેક્શનમાં પણ વી વેલોસિટીથી ટ્રાવેલ કરાવું છું ને તો પણ મને ફોર્સ 0 મળે છે. બરોબર? આ બધા એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે જે આપણે એક્સપેરિમેન્ટમાં અલગ અલગ વેરિયસ એંગલ ટ્રાય કરી અને ફાઇન્ડ આઉટ કર્યા છે. બરોબર? તો વેરિયસ એંગલમાં જ્યારે પેરેલલ ઓર એન્ટી પેરેલલ હોય ને ત્યારે કોઈ પણ ફોર્સ એક્સપિરિયન્સ કરતું નથી. અને પરપેન્ડિક્યુલર હોય ત્યારે મેક્સિમમ ફોર્સ એક્સપિરિયન્સ કરે છે. ઇટ મીન્સ ક્રોસ પ્રોડક્ટ થવો જોઈએ. સોરી. અને ચાર્જ તો સ્કેલર ક્વોન્ટિટી છે, વેલોસિટી વેક્ટર ક્વોન્ટિટી છે, મેગ્નેટિક ફિલ્ડ પણ ઓબ્વિયસલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જેવું જ છે એટલે એ પણ વેક્ટર ક્વોન્ટિટી છે. તો બેયના ક્રોસ પ્રોડક્ટ પરથી તમને ફોર્સ છે એ મળી જશે. બરોબર? તો તમને મેગ્નેટિક ફોર્સનો રિલેશન મળ્યું છે Q ઇન્ટુ વી ક્રોસ બી, જે એક એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે જેનું કોઈ ડેરિવેશન નથી. રાઈટ? તો તમને મેગ્નેટિક ફોર્સનું ઇક્વેશન મળશે QVB sin થીટા. હવે જેમ આપણે કીધું એમ કે મેગ્નિટ્યુડ તો મળી ગયું, બટ ફોર્સ કેવી ક્વોન્ટિટી છે? તો કે વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી હોય તો એને ડિરેક્શન પણ હોય. તો આપણે ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરીએ. તો બિફોર ક્રાઇસ્ટ ચેપ્ટર 7 રોટેશનલ મોશન, પછી બિફોર ક્રાઇસ્ટ ચેપ્ટર 4 મોશન ઇન પ્લેન, આ બધા જ ચેપ્ટર્સમાં આપણે બહુ પેટ ભરીને ભરપૂર યુઝ કર્યો છે ક્રોસ પ્રોડક્ટ્સનો. હવે ક્રોસ પ્રોડક્ટ્સમાં તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે ફર્સ્ટ વેક્ટરના ડિરેક્શનમાં આપણે આપણી 4 ફિંગર્સને પોઇન્ટ કરવાની. We have to place our fingers in the direction of first vector. Then we have to curl our fingers in the direction of second vector. યાદ છે હું તમને બધાને કહેતો હતો કે બધા મારી સાથે ચાલો આ વસ્તુ કરો. બરોબર? આગળ કામ લાગશે, 12thમાં બહુ કામ લાગશે. તો ચાલો એ ટાઈમ આવી ગયો છે. હવે અત્યારે તમે મારી સામે લાઈવ નથી, બટ એ વસ્તુ બધાય આપણે કરવાની જ છે. બરોબર? ઉપરવાળો જોવે છે એની સાક્ષીમાં ભગવાનની બીક રાખી અને આપણે બધાએ કરવાનું છે. શું કરવાનું છે? તો કે ફર્સ્ટ વેક્ટરની ડિરેક્શનમાં આપણે ફિંગર્સને પ્લેસ કરવાની છે અને સેકન્ડ વેક્ટરની ડિરેક્શનમાં આપણે એને કર્લ કરવાની છે. હવે ક્રોસ પ્રોડક્ટ છે તો સિક્વન્સ બહુ જ મેટર કરે. હવે વી ક્રોસ બી છે કે બી ક્રોસ વી છે? તો કે વી ક્રોસ બી છે. ઇટ મીન્સ આપણે ફર્સ્ટ ફિંગર્સ પ્લેસ કરવાની વીની ડિરેક્શનમાં અને પછી આપણે એને કર્લ કરવાની બીની ડિરેક્શનમાં. હવે વી કઈ ડિરેક્શનમાં છે? તો કે પોઝિટિવ વાય જો છે. ઇટ મીન્સ તમારે આ રીતે ફિંગર્સ છે ને એ આમ પોઝિટિવ વાય ડિરેક્શનમાં આવે ને એ રીતે પ્લેસ કરવાની છે. અને થંબ છે એ ફિંગર્સને પરપેન્ડિક્યુલર જ હશે જે નોર્મલ પોઝિશનમાં હોય છે. હવે તમારે શું કરવાનું છે? તો કે તમારી પામ છે ને એ પામ સેકન્ડ વેક્ટરની ડિરેક્શનમાં ફેસ કરતી હોવી જોઈએ. નોર્મલી આ રૂલ છે એ આપણે રાઈટ હેન્ડથી જ યુઝ કરવાનો છે. ભગવાનની બીક રાખીને, ઉપરવાળાની બીક રાખીને લેફ્ટ હેન્ડ રૂલ નથી. આ છે રાઈટ હેન્ડ રૂલ. તો રાઈટ હેન્ડથી આપણે શું કરવાનું છે? તો કે આપણે 4 ફિંગર્સને પોઝિટિવ વાય ડિરેક્શનમાં પ્લેસ કરવાની છે. હવે શું તમારું પામ એ બીની ડિરેક્શનમાં છે? તો કે મોસ્ટલી લોકોની ડિરેક્શન નહીં હોય. તો આપણે શું કરીએ? ચેન્જ કરી નાખીએ એને. હવે
શું તમારો પામ છે એ બીની ડિરેક્શનમાં છે? તો કે યસ છે. હવે તમે કર્લ કરો વી ટુ બી, ઇટ મીન્સ કર્લ આ રીતે થશે, બરોબર. ફિંગર્સ પહેલા ઉપર રાખો, ટુવર્ડ સ્કાય પોઝિટિવ વાય ડિરેક્શનમાં તમે એને પ્લેસ કરો, અને પછી હવે એને તમારે રોટેટ કરવી પડશે આ કેસમાં ક્લોકવાઇઝ. જેમ ક્લોક ચાલે ને 12 to 3, એ રીતે તમારે રોટેટ કરવી પડશે. તો તમે જોઈ શકશો કે તમારો થંબ છે ને એ ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન જાય છે, ઇનસાઇડ ધ બોર્ડ. આપણે જ્યારે લેક્ચર કન્ડક્ટ કરતા હોય ત્યારે હું તમને બોર્ડમાં કહું છું કે ઇનસાઇડ ધ બોર્ડ છે એ તમને ફોર્સની ડિરેક્શન મળશે આ કેસમાં. તો જો અહીંયા મેં એ જ વસ્તુ લખી છે કે વી છે એ પોઝિટિવ વાયમાં છે, બી છે એ પોઝિટિવ એક્સમાં છે. હવે વી ક્રોસ બી કરશો તો તમને આન્સર મળશે નેગેટિવ ઝેડમાં. શું કામે? તો તમે વી ટુ બી આવો છો. ક્યાં આવો છો? તો કે વી ટુ બી, રાઈટ. સો વીની ડિરેક્શનમાં તમારે શું કરવાનું છે? ફિંગર્સ પ્લેસ કરવાની છે, એને કર્લ કરવાની છે બીની ડિરેક્શનમાં. તો તમને તમારો થંબ ડિરેક્શન આપશે ઇનસાઇડ ધ સ્ક્રીન ઓફ ધ ફોન ઓર ઇનસાઇડ ધ બોર્ડ, જે થશે આપણી નેગેટિવ ઝેડ ડિરેક્શન. તો આ રીતે તમે વી ક્રોસ બી એટલે કે ફોર્સની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરી શકો. તો આ બધાએ આ વસ્તુ જાતે ટ્રાય કરવાની છે, બરોબર. જો અહીંયા એ વસ્તુ મેં લખી પણ છે કે પ્લેસ યોર ફિંગર્સ ઇન ધ ડિરેક્શન ઓફ ફર્સ્ટ વેક્ટર એન્ડ કર્લ ઇટ ઇન ધ ડિરેક્શન ઓફ સેકન્ડ વેક્ટર, રાઈટ. સો ડિરેક્શન ગિવન બાય ધ થંબ વિલ બી ધ ડિરેક્શન ઓફ ધ રિઝલ્ટન્ટ. આ કેસમાં નેગેટિવ ઝેડ થશે. હવે જો હું એનાથી ઓપોઝિટ કેસ લઉં, ફોર એક્ઝામ્પલ મેં વેલોસિટી લીધી છે પ્લસ એક્સમાં અને મેગ્નેટિક ફિલ્ડ લીધું છે પ્લસ વાયમાં. તો આ કેસમાં મારે શું કરવું પડશે? પહેલાં મારી 4 ફિંગર્સને હું પ્લેસ કરીશ પ્લસ એક્સ ડિરેક્શનમાં, બિકોઝ આપણી પાસે વી ક્રોસ બી છે, બરોબર. આ ઓલવેઝ આપણે રિમેમ્બર કરવાનું છે, બરોબર. વી હેવ ટુ રિમેમ્બર ઇટ, વી હેવ ટુ કીપ ઇટ ઇન માઇન્ડ ઓલવેઝ. સો ફર્સ્ટ આપણે વીની ડિરેક્શનમાં આપણી 4 ફિંગર્સ પ્લેસ કરશું, અને આ વખતે તમારું પામ છે ને એ બીની ડિરેક્શનમાં જશે પોઝિટિવ વાયમાં. હવે આ કેસમાં તમે વી ટુ બી મૂવ કરશો ને તો એ થશે એન્ટી ક્લોકવાઇઝ. જો અહીંયા મેં ડિરેક્શન પણ ઇન્ડિકેટ કરી છે. અને તમારો થંબ છે ને એ મોબાઈલ સ્ક્રીનની બહાર બાજુ આવતું હશે, આઉટવર્ડ્સ ધ સ્ક્રીન. તો આ કેસમાં તમને ફોર્સ જે મળ્યો છે એ ફોર્સની ડિરેક્શન મળી છે, એ ડિરેક્શન છે પોઝિટિવ ઝેડ. ટપા પડતા હે કે નહીં પડતા હે? તમારે ફર્સ્ટ શું કરવાનું છે? તો કે ફર્સ્ટ વેક્ટરની ડિરેક્શનમાં 4 ફિંગર્સને પ્લેસ કરવાની છે, પછી ટુવર્ડ્સ ધ સેકન્ડ વેક્ટર તમારે એને કર્લ કરવાની છે, અને જે થંબ તમને ડિરેક્શન આપશે એ આપણો થશે ફાઇનલ રિઝલ્ટન્ટ, બરોબર. આ રાઈટ હેન્ડ થંબ રૂલ, બરોબર, જે આપણે આમ ટૂંકમાં નાનપણથી યુઝ કરતા આવીએ છીએ, બરોબર, ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડથી. બસ એ જ છે, નવું કાંઈ આમાં છે જ નહીં, એકદમ સિમ્પલ. તમે તો બધા ખતરનાક હોશિયાર છો જ, એટલે તમને તો આ ઓલરેડી ખબર જ છે, એટલે મારે બહુ વધારે કહેવાની જરૂર નથી, બરોબર. તો આ કેસમાં તમે જે આ વસ્તુ કરી છે ને, જે પ્રોસેસ કરી છે, એમાં તમે ચાર્જ છે એ આપણે ઓલવેઝ કેવો લીધો? પોઝિટિવ ચાર્જ લીધો. પણ જો હું નેગેટિવ ચાર્જ લઉં તો નેગેટિવ ચાર્જ માટે મને એફ નો સેમ આન્સર મળશે, બટ આન્સર કેવો હશે? નેગેટિવ, બરોબર. તો આન્સર નેગેટિવ હશે. ઇટ મીન્સ વોટ? કે જે ડિરેક્શનમાં પોઝિટિવ ચાર્જને ફોર્સ લાગે છે, નેગેટિવ ચાર્જને એટલો જ ફોર્સ લાગશે, બટ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં લાગશે. આ વસ્તુ તો બટ ઓબ્વિયસ છે, બરોબર, કે પોઝિટિવને જે ડિરેક્શનમાં ફોર્સ લાગે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ વખતે આવું જ થતું હતું ને. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં શું થાય? ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શન આ હોય, આ પોઝિટિવ ને આ નેગેટિવ. તો જો અહીંયા પોઝિટિવ ચાર્જ પ્લેસ કરો તો એને ફોર્સ લાગે આ ડિરેક્શનમાં કેટલું? તો કે QE. અને જો આ જ જગ્યાએ નેગેટિવ ચાર્જ મૂકો તમે, તો નેગેટિવ ચાર્જને ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગે? તો કે ટુવર્ડ્સ પોઝિટિવ. કેટલું? તો કે QE. મેગ્નિટ્યુડ સેમ જ રહેશે, ખાલી ડિરેક્શન થઈ જશે ઓપોઝિટ. તો એ વસ્તુ અહીંયા પણ એઝ ઇટ ઇઝ જ છે કે મેગ્નેટિક ફોર્સ જો તમને
પોઝિટિવ એક્સ ડિરેક્શનમાં ઓર પોઝિટિવ ઝેડ ડિરેક્શનમાં મળે છે ફોર પોઝિટિવ ચાર્જ, તો તમે નેગેટિવ ચાર્જ લેશો તો તમને એટલું જ મેગ્નિટ્યુડ ઓફ ફોર્સ મળશે, બટ ઇન ધ ઓપોઝિટ ડિરેક્શન. એટલે કે પોઝિટિવ એક્સ ઓર ઝેડમાં મળતું હોય તો હવે મળશે નેગેટિવ એક્સ ઓર ઝેડમાં. બરોબર? તો આપણે આખી પ્રોસેસ યાદ રાખવાની છે ખાલી પોઝિટિવ ચાર્જ માટે. બરોબર? રાઇટ હેન્ડ થંબ રૂલ જે આપણે એપ્લાય કરીએ છીએ એ પોઝિટિવ ચાર્જ માટે જ એપ્લાય કરીએ છીએ. પછી શું થશે તો કે પછી આપણે રાઇટ હેન્ડ રૂલ એપ્લાય કરી અને ફોર્સની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરી લેશું પોઝિટિવ ચાર્જ માટે, અને જે પોઝિટિવ માટેની ડિરેક્શન મળે એનાથી ઓપોઝિટ ડિરેક્શન આપણે લઈ લેશું નેગેટિવ માટે. તો નેગેટિવ માટે બહુ ચિંતા કરવાની આપણે જરૂરત જ નથી. પોઝિટિવ માટેની ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરી નાખવાની અને એનાથી ઓપોઝિટ ડિરેક્શન લઈ લેવાની. બરોબર? એટલે નેગેટિવ માટે તો બહુ સિમ્પલ જ છે. જો this direction is for positive charge only. Now if we consider negative charge, then value of force will be negative, which indicates the force acting on the negative charge will be in the opposite direction of that for a positive charge. It means positive charge માટે તમને જે ડિરેક્શન મળે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં નેગેટિવ ચાર્જને ફોર્સ લાગશે. રાઈટ? તો બહુ સિમ્પલ છે. પોઝિટિવ માટે ફાઇન્ડ આઉટ કરી લેવાની રાઇટ હેન્ડ થંબ રૂલ પરથી, અને પછી આપણે એનું ઓપોઝિટ લઈ લેશું. તો બસ આટલી નાનકડી એવી વાત હતી મેગ્નેટિક ફિલ્ડની અને મેગ્નેટિક ફોર્સની. રાઈટ? બહુ સિમ્પલ છે મેગ્નેટિક ફોર્સ, કાંઈ નવું છે જ નહીં. આમ તો એકચ્યુઅલી નવું જ છે, બટ આપણે ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બધું સ્ટડી કરી ગયા ને તો હવે મેગ્નેટિક જે ફિનોમિના છે ને એ સ્ટડી કરવી બહુ ઇઝી થઈ જશે, બિકોઝ ઇટ ઇઝ કમ્પેરેટિવલી ઇઝી. ફર્સ્ટ જે આપણું ચેપ્ટર હતું ને ફર્સ્ટ સેકન્ડ, એ બધામાં આપણે જે ઓલમોસ્ટ નવું આવે છે ને એ બધું જોઈ લીધું. હવે એના જેવું સિમિલર એમ તમે આમ આમ એક પહેલી વખત આમ ક્યાંક સસ્પેન્સ મૂવી જુઓ તો તમને આમ લાસ્ટમાં એન્ડમાં સસ્પેન્સ કોણ મર્ડરર છે એ ખબર પડે તો આમ ખરેખર તમે આમ એક્સાઇટ થઈ જાઓ ને, આમ ગૂઝ બમ્સ આવી જાય કે ઓહો આ શું થયું, એમ ઓ કાજોલ જ મર્ડરર નીકળી, એમ એન્ડમાં ખબર પડે. પણ પછી શું થાય કે એના જેવા બીજા મૂવી જુઓ ને તમને તો એટલા બધા તમે સરપ્રાઇઝ ન થાવ. બરોબર? ધેર ઇઝ નથિંગ લાઈક ફર્સ્ટ ટાઈમ. તો એવું જ છે કે આ ફોર્સ જે આ બધી પ્રોપર્ટીઝ છે એ બધી આપણે ફર્સ્ટ ટાઈમ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે ઇલેક્ટ્રિક રિલેટેડ ભણી ગયા ને તો એ આપણને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી. ઇન્ટરેસ્ટિંગ તો આવી પણ છે, પણ ફર્સ્ટ કેસમાં આપણી માટે બધી વસ્તુ નવી હતી. હવે શું થશે કે હવે એના જેવું જ સિમિલર આવશે. જેમ ઇલેક્ટ્રિક ફોર્સ હતું એમ જ મેગ્નેટિક ફોર્સ, જેમ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એમ મેગ્નેટિક ફિલ્ડ, જેમ ઇલેક્ટ્રિક ફ્લક્સ આવતું એમ હવે મેગ્નેટિક ફ્લક્સ આવશે. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પરમિટિવિટી આવતી હતી, મેગ્નેટિક ફિલ્ડમાં પરમિએબિલિટી આવશે. આવું બધું ટૂંકમાં સિમિલર જ, ખાલી નામ બદલાઈ જશે એમ. બરોબર? બાકી બધું સિમિલર જ લેશે. તો પછી આગળ વધીએ આપણે. તો કે લોરેન્ટ્ઝ નામના એક સાયન્ટિસ્ટે છે ને એક એક્સપેરિમેન્ટ કર્યો. હવે એણે એક્સપેરિમેન્ટ શું કર્યો કે એક એવું રિજિયન એણે સિલેક્ટ કર્યું કે જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ બેય પ્રેઝન્ટ હોય. આપણે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ જોયો એમાં આપણે શું જોયું તો કે ખાલી મેગ્નેટિક ફિલ્ડ પ્રેઝન્ટ હોય અને એમાં ખાલી મેગ્નેટિક ફોર્સ લાગે છે. આપણે એનું ડિસ્કશન કર્યું. હવે જો આપણે એવું રિજિયન સિલેક્ટ કરીએ કે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ બેય પ્રેઝન્ટ હોય તો શું થશે તો કે એવા રિજિયનમાં જે ટોટલ ફોર્સ લાગે છે ને એ ટોટલ ફોર્સ બેયના વેક્ટર સમ જેટલું હશે. હવે વેક્ટર સમ છે એ છે ઇલેક્ટ્રિક ફોર્સનો અને મેગ્નેટિક ફોર્સનો. હવે ઇલેક્ટ્રિક ફોર્સ છે એ કેટલું લાગે તો કે F ઇક્વલ્સ ટુ QE, આપણી પાસે આ રિલેશન છે જ. અને મેગ્નેટિક ફોર્સ કેટલું લાગે તો કે QVB, એટલે કે QV ક્રોસ B. રાઈટ? તો the total force acting on the charge will be F electric plus F magnetic. બરોબર? બેયના વેક્ટર સમ છે એટલે આન્સર પણ તમને વેક્ટર ફોર્મમાં મળશે. હવે બેયમાં Q કોમન છે તો હું બેયમાંથી Q કોમન આઉટ લઈ લઉં તો તમને આન્સર મળશે Q બ્રેકેટ E પ્લસ V ક્રોસ B. હવે પેલા કેસમાં આપણે શું લીધું તો કે પેલા કેસમાં આપણે એવું લીધું કે મેગ્નેટિક ફિલ્ડ છે ને કોન્સ્ટન્ટ છે. હવે દરેક કેસમાં મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ ના પણ હોય, વેરી કરતું હોય, તો આપણે ફોર્સ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, ટોટલ ફોર્સ ફાઇન્ડ આઉટ કરીએ છીએ
where the coordinates of the particular point is say r, બરોબર. સ્પેસમાં કોઈ આપણે એક પોઈન્ટ સિલેક્ટ કરીએ p. હવે આ p ના with respect to origin વેક્ટર છે r. તો ઇટ મીન્સ આપણે એના કોર્ડિનેટ્સ આપી દીધા, એનું લોકેશન આપી દીધું. ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું છે તો કે ER. ત્યાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે તો કે BR, બરોબર. તો BR અને ER છે ઇન્ડિકેટ કરે છે કે ફોર પર્ટિક્યુલર કોર્ડિનેટ્સ ઓર પર્ટિક્યુલર સ્પેસ તમને મેગ્નેટિક ફિલ્ડ ને ઇલેક્ટ્રિક ફિલ્ડ લેવાનું છે, બરોબર. જો જગ્યા વેરી થશે, જો નવી સ્પેસ આવે તો મે બી એવું બને કે ત્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ પણ જુદા હોય, તો તમને ફોર્સનો આન્સર પણ જુદો મળશે, બરોબર. તો આ જે બે એડિશન કરીએ છીએ ને આપણે બે ફોર્સનું, એને કહેવાશે લોરેન્ટ્ઝ ફોર્સ, રાઈટ. વેન અ ચાર્જ મૂવ્સ વિથ વેલોસિટી v ઇન અ region where both electric as well as magnetic fields are present, then the total force acting on the charge is known as Lorentz force. જેમાં આપણે શું કરવાનું છે તો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડનો વેક્ટર સમ કરવાનો છે, રાઈટ. હવે મેગ્નેટિક ફિલ્ડ ડિપેન્ડ કોની ઉપર કરે છે તો એ તો આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું. જો વધારે વેલોસિટીથી ચાર્જ મૂવ કરતો હોય તો મેગ્નેટિક ફોર્સ છે એ વધારે હશે. ચાર્જ વધારે હશે, Q ઇઝ ગ્રેટર, B ઇઝ ગ્રેટર, તો બધા કેસમાં તમને શું વધારે જોવા મળશે તો કે મેગ્નેટિક ફોર્સ વધારે જોવા મળશે. પછી ઇફ V and B આર પેરેલલ ઓર એન્ટી પેરેલલ, then magnetic force is 0. ઇટ મીન્સ જો તમે ફોર્સની જ્યાં મેગ્નેટિક ફિલ્ડ છે એની ડિરેક્શનમાં જો તમે ઓબ્જેક્ટને ટ્રાવેલ કરાવશો વિથ વેલોસિટી v ઓર એન્ટી પેરેલલ, તો બે કેસમાં થીટા 0 થશે અને સાઇન 0 થાય. તો આ કેસમાં નો ફોર્સ વિલ બી ધેર ઓર નો મેગ્નેટિક ફોર્સ વિલ બી ધેર ઓન ધ ચાર્જ. ડિસ્પાઇટ દેટ વેલોસિટી ગમે એટલી હાઈ હોય, મેગ્નેટિક ફિલ્ડ ગમે એટલું સ્ટ્રોંગ હોય, એનાથી કોઈ ફેર જ નહીં પડે, તમને ફોર્સનો આન્સર 0 જ મળશે, બીકોઝ દે આર મૂવિંગ પેરેલલ ઓર એન્ટી પેરેલલ, રાઈટ. સો પ્લસ આપણે પહેલાં જ કીધું કે આ ફોર્સ ત્યારે જ લાગશે જ્યારે ચાર્જ મૂવ કરતો હોય. ઇફ ચાર્જ ઇઝ નોટ મૂવિંગ then force acting on it is 0. So if charge is not moving then force is 0. જે આપણે પહેલાંય વાત કરી લીધી છે કે આપણને ડિરેક્શન ઓફ ફોર્સ કઈ રીતે મળશે તો કે આપણે V ક્રોસ B કરવાનું છે, રાઈટ. હવે અહીંયા V અને B છે ને એ બે XY પ્લેનમાં, XZ પ્લેનમાં છે આ કેસમાં. ધીસ ઇઝ X ડિરેક્શન, ધીસ ઇઝ Z ડિરેક્શન, અને આ તમને આન્સર મળ્યો છે ફોર્સનો Y ડિરેક્શનમાં, રાઈટ. તો તમારે અગેન શું કરવાનું છે, Vની ડિરેક્શનમાં ફિંગર્સ પ્લેસ કરી અને એને બીની ડિરેક્શનમાં કર્લ કરવાના છે, તો તમને તમારો થંબ આન્સર આપશે ફોર્સની ડિરેક્શનનો. પછી સેમ વેઝ આપણે એવું કીધું કે પોઝિટિવ ચાર્જ ઉપર જે ડિરેક્શનમાં ફોર્સ લાગશે, નેગેટિવ ચાર્જ માટે એનાથી જ ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લાગશે. તો V ક્રોસ B કરશું આપણે આ કેસમાં, તો V પોઝિટિવ વાયમાં છે, B પોઝિટિવ એક્સમાં છે. તો જો આપણે ફિંગર્સ કર્લ કરશું તો તમને થંબ મળશે ઇનસાઇડ ધ મોબાઈલ સ્ક્રીન, ઇટ મીન્સ નેગેટિવ ઝેડ. હવે ઈ કોના માટે તો કે પોઝિટિવ ચાર્જ માટે. તો નેગેટિવ ચાર્જ માટે જો પોઝિટિવ માટે પ્લસ ઝેડ હોય તો નેગેટિવ માટે પોઝિટિવ માટે માઇનસ ઝેડ હોય તો નેગેટિવ માટે થઈ જશે પ્લસ ઝેડ. જે સેમ તમને પોઝિટિવ ચાર્જ માટે મળે નેગેટિવ ચાર્જ માટે એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ આપણે લઈ લેવાનું, બરોબર. હવે આ ચેપ્ટરથી છે ને અત્યાર સુધી આપણે છે ને 2 ડાયમેન્શનમાં જ વાત કરતા હતા, બીકોઝ ડોટ પ્રોડક્ટ આવતા હતા જ્યાં ને ત્યાં. હવે આવશે ક્રોસ પ્રોડક્ટ, અને ક્રોસ પ્રોડક્ટ આવે તો આપણને ખબર છે કે ક્રોસ પ્રોડક્ટ જે બે વેક્ટરનો કરો, રિઝલ્ટન્ટ વેક્ટર એ બે વેક્ટરને પરપેન્ડિક્યુલર હોય, જે અહીંયા મેં ઇન્ડિકેટ કર્યું છે. જો V અને B કયા પ્લેનમાં છે તો કે XZ પ્લેનમાં છે, અને F તમને કયા પ્લેનમાં કઈ ડિરેક્શનમાં મળ્યું તો કે Y માં, વેર Y ઇઝ પરપેન્ડિક્યુલર ટુ XZ પ્લેન. તો આ રીતે આપણે 3 ડાયમેન્શનની વાત કરવાની છે. તો એમાં સાઇન ઇન્ડિકેટ કરવા માટેની એક મેથડ છે જે આપણે અહીંયા ઇન્ડિકેટ કરીએ છીએ. હમણાં તમે બધા કોક ને કોક આમ બધી ચેનલ ઉપર મહાભારત ને રામાયણ આવે છે, બરોબર, તમે જોતા જશો. તો નહીં જોતા હોય તો એરો તો જોયું જ હશે લાઈફમાં, સરસ મજાનું એરો, બરોબર.
હવે એરો આપણે ડ્રો કરીએ તો એ આ રીતે એરો ડ્રો થાય છે, બરોબર. આ એનો ફ્રન્ટ પોર્શન છે, આ એનો રેર પોર્શન છે, બેક પોર્શન. હવે તમે એવું ઇમેજિન કરો કે તમે છે એ એરોને બો ઉપર માઉન્ટ કરી અને સ્ટ્રેચ કર્યું છે અને તમે એને રિલીઝ કરો છો. હવે તમે એને રિલીઝ કરો છો, ઇટ મીન્સ એરો છે એ તમારાથી દૂર જાય છે, બરોબર. ફોર એક્ઝામ્પલ આપણે પેજની બોર્ડની વાત કરીએ તો બોર્ડની અંદર તરફ જાય છે, ઇનસાઇડ ઓર ઇનવર્ડ્સ ધ બોર્ડ. તો તમને એરોનો કયો પોર્શન દેખાશે? તો કે તમને એરોનો રેર પોર્શન દેખાશે. આખું એરો તો નહીં જ દેખાય, ઓબ્વિયસ વસ્તુ છે. એનો રેર પોર્શન દેખાશે. તો રેર પોર્શન છે ને એને તમે ક્રોસથી ઇન્ડિકેટ કરશો. અને ફોર એક્ઝામ્પલ તમારા જ કોઈક ઘનિષ્ઠ મિત્ર હોય, બેસ્ટ ફ્રેન્ડ, તમારી સામે ઊભા રહી અને એણે તમારી ઉપર એરો છે એ શૂટ કર્યું છે, બરોબર. તો તમને એરોનો કયો પોર્શન દેખાશે? તો કે તમને એરોનો ખાલી ફ્રન્ટ પોર્શન દેખાશે, એટલે કે ખાલી પોઈન્ટ ઓફ ધ એરો દેખાશે, જેને તમે ડોટથી ઇન્ડિકેટ કરો છો. તો એને ટુવર્ડ્સ યુ આવે છે, ઇટ મીન્સ બોર્ડની બહાર આવે છે, આઉટવર્ડ્સ. તો બોર્ડની બહાર આવતું હોય ને આઉટવર્ડ્સ, તો એને તમે ડોટથી ઇન્ડિકેટ કરશો. અને જો બોર્ડની અંદર જતું હોય ને ઇનવર્ડ્સ, તો એને તમે ક્રોસથી ઇન્ડિકેટ કરશો. ઇટ મીન્સ આ કેસમાં તમે વાત કરો તો જો તમારે પોઝિટિવ ચાર્જ ઉપરનો ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય ને તો એ થશે ક્રોસ, અને નેગેટિવ ચાર્જ પરનો જો તમારે ફોર્સ ફાઇન્ડ આઉટ કરવો હોય ને તો એને ઇન્ડિકેટ કરાશે ડોટથી. ડોટ શું કામે? તો કે બોર્ડની બહાર આવે છે, પોઝિટિવ ઝેડ છે. અને ક્રોસ શું કામે? તો કે નેગેટિવ ઝેડ છે, બોર્ડમાં અંદરની તરફ જાય છે, ઇનવર્ડ્સ ધ બોર્ડ. તો આ રીતે તમે ઇનવર્ડ્સ અને આઉટવર્ડ્સ માટે ડોટ અને ક્રોસની એક સાઇન કન્વેન્શન છે એ ફિક્સ કરો છો. આગળ પણ ઘણી બધી જગ્યા આવશે, યુઝ કરશું આપણે, બરોબર. હવે આપણે વાત કરીએ ફોર્સની વાત કરીએ છીએ, મેગ્નેટિક ફિલ્ડની આપણે વાત કરી, પણ મેગ્નેટિક ફિલ્ડના આપણે યુનિટનું કોઈ ડિસ્કશન ન કર્યું. તો એ આપણે પેન્ડિંગ રાખ્યું હતું, બીકોઝ આપણે ફોર્સનું ઇક્વેશન સ્ટડી કરી લઈએ ને પછી આપણને બહુ ઇઝીલી મળી જશે. હવે આપણે અત્યારે ઇમેજિન કરી લઈએ કે થીટા છે એ 90 છે, એટલે કે સાઇન 91 થશે. તો એફ ઇક્વલ્સ ટુ થશે QVB. તો આમાંથી બી ને લીડ બનાવીએ તો એ થશે એફ અપોન QV. હવે ફોર્સ છે એ શેમાં મેઝર થાય છે? તો કે ન્યૂટનમાં. ક્યુ છે એ ચાર્જ છે, કુલમમાં મેઝર થાય છે, અને વી વેલોસિટી છે જે મેઝર થાય છે મીટર પર સેકન્ડમાં. હવે આને તમે બીજી રીતે લખી શકો, કુલમ્બ પર સેકન્ડને તમે એમ્પિયર કયો છો, ક્યુ અપોન ટી ઇક્વલ્સ ટુ આઈ. તો આને તમે ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર પણ કયો છો, ઓર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર કુલમ ઇન્ટુ મીટર. બે રીતે તમે આને લખો છો. એસઆઈ યુનિટની વાત થાય તો આ રીતે લખાય છે, મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટી ઓર મેગ્નેટિક ફિલ્ડનો યુનિટ, જે પોપ્યુલરલી નોન છે ટેસ્લાથી, બરોબર. ટેસ્લા છે એ આપણી માટે પોપ્યુલર યુનિટ છે, જેનાથી આપણે એને મેઝર કરશું મેગ્નેટિક ફિલ્ડની ઇન્ટેન્સિટીને, બરોબર. તો આ વાત કરી આપણે મેગ્નેટિક ફિલ્ડના યુનિટની. તો એક ટેસ્લા છે એની ડેફિનેશન કેમ આપી શકાય? તો કે વેન 1 કુલમ ચાર્જ ઇઝ મૂવિંગ વિથ 1 મીટર પર સેકન્ડ વેલોસિટી એન્ડ ઇટ એક્સપિરિયન્સીસ 1 ન્યૂટન ફોર્સ. સપોઝ કે સ્પેસમાં કોઈ જગ્યાએ અનનોન મેગ્નેટિક ફિલ્ડ છે જેની ઇન્ટેન્સિટી તમને ખબર નથી. તો જો તમે 1 કુલમના ચાર્જને 1 મીટર પર સેકન્ડની વેલોસિટીથી આમ શૂટ કર્યો, એ 1 મીટર પર સેકન્ડની વેલોસિટીથી ટ્રાવેલ કરે છે. કોણ? તો કે 1 કુલમ ચાર્જ. જો એની ઉપર તમે ફોર્સ એક્સપિરિયન્સ જે કરે છે એ મેઝર કરો છો ને એ 1 ન્યૂટન મળે છે, તો ઇટ મીન્સ ઈ સ્પેસમાં ઈ રિજિયનમાં મેગ્નેટિક ફિલ્ડ છે ને એ 1 ટેસ્લા જેટલું છે. એ કેટલું છે? 1 ટેસ્લા જેટલું. અને 1 ટેસ્લા છે એ બહુ જ મોટું યુનિટ છે, જેમ આપણે ફેરેડ માટે કહેતા હતા કે ફેરેડ ઇઝ વેરી લાર્જ યુનિટ. અને અહીંયા આપણે 1 કુલમ ચાર્જની વાત કરીએ, અને એઝ વી ઓલરેડી નો કે 1 કુલમ ઇઝ વેરી હાઈ ચાર્જ, બરોબર. તો આ કેસમાં 1 ટેસ્લા છે ને એ બહુ મોટો યુનિટ છે, એટલે નોર્મલી યુઝ નથી થતો. હજી એક પોપ્યુલર યુનિટ આવશે વેબર પર મીટર સ્ક્વેર, એ પણ આપણે આગળ સ્ટડી કરશું. પણ પોપ્યુલરલી જે યુઝ થાય છે એ છે ગોસ, બરોબર. સો 1 ગોસ ઇઝ 10⁻⁴ ટેસ્લા. જેમ આપણે માઇક્રોફેરેડ, નેનોફેરેડ, બરોબર, એ યુઝ કરતા હતા, એ જ રીતે અહીંયા આપણે ગોસ યુઝ કરશું, વેર 1 ગોસ ઇઝ 10⁻⁴
4 ટેસ્લા, રાઈટ. અને ટેસ્લાને ઇન્ડિકેટ કરવા માટે કેપિટલ ટી સાઇન યુઝ થાય છે. તો આજે આપણે વાત કરી કે જ્યારે ચાર્જ મૂવ કરે છે ત્યારે ચાર્જીસ ઉપર કંઈક મેગ્નેટિક ફોર્સ લાગે છે, બરોબર. અને એ મેગ્નેટિક ફોર્સ લાગે છે એ કેટલું લાગે છે એના ઇક્વેશનની આપણે વાત કરી. ફોર્સ છે એ ઓબ્વિયસલી વેક્ટર ક્વોન્ટિટી છે, તો એની ડિરેક્શનની વાત કરી, રાઇટ હેન્ડ થંબ રૂલનો આપણે યુઝ કર્યો. તો આજે ઘણી બધી વસ્તુ નવી આપણે જોઈ, અને ડિરેક્શન ફાઇન્ડ આઉટ કરવા માટે ખાસ અત્યારથી જ પ્રેક્ટિસ કરતા રહેજો, બરોબર. તો જ આપણને આગળ જતાં ખબર પડશે કે આ વસ્તુ આમ થશે, કારણ કે सम्सમાં ડાયરેક્ટ આનું એપ્લિકેશન આવશે ને ત્યારે થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જશે, બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે પાછી આવી સરસ મજાની વાત કરશું આગળ, બરોબર. નવું જ આપણું આખું એક નવી ટેરેટરી છે જેને આપણે એક્સપ્લોર કરીએ છીએ, બરોબર. તો હોમવર્કમાં તમારે આજે જેટલું પીડીએફમાં મેં કરાવ્યું થિયરીમાં તમારે બધું કરવાનું છે, બરોબર. એક વસ્તુ લખવાની છે, ટેક્સ્ટબુક પણ રીડ કરવાની છે ને ટેક્સ્ટબુકમાંથી પણ લખવાનું છે. એવું નહીં કે સરે આટલું જ લખાયું તો આપણે હોમવર્કમાં આટલું જ કરવાનું છે, બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો. સ્ટે એટ હોમ, કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.